હલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કલાલી. આ જગ્યાનો અલગ જ મહિમા છે. જગ્યા ક્યાં આવેલી છે તમને જણાવી દઈએ. આ જગ્યા છે વડોદરાની બાજુમાં કલાલી નામનું ગામ છે ત્યાં. મહિનાની અંતે જ્યારે હરિનોમ આવે છે ત્યારે આ મંદિરની અંદર એકદમ ઘોડાપુર આવે છે, એટલે કે ઘણા બધા હરિભક્તો આ દર્શન કરવા આવે છે. આ તમે જોઈ રહ્યા છો મંદિરનો ગેટ અને ગામનો પણ ગેટ છે, ખૂબ જ સરસ. અને આ ગેટની ઉપર પ્રસાદીની જગ્યા છે, જે ગોપાળાનંદ સ્વામી આવતા ત્યારે આ મેળી ઉપર ઉતરતા એ જગ્યા છે. અને આગળ જતા જ કલાલીનું મંદિર આવશે. પણ એની પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ કલાલી ગામનો મહિમા અને એમના કલાલી ગામના લાલજીનો મહિમા અલગ જ છે. ભગવાન સ્વામિનારાયણે આ જે લાલજી છે આ ગામમાં પધરાવ્યા. ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં લાલજી આપ્યા અને ખૂબ જ ચમત્કારિક લાલજી છે. બધાના મનોરથ પૂરા કરે છે. મેં દર હરિનોમ આ જગ્યાએ ઘણા બધા હરિભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. દર મહિનાની સુધી નોમ, એટલે કે નોમના દિવસે હરિભક્તો કલાલીના લાલજીની પાસે નારિયેલ અને સાકર મૂકીને જે મનોરથો હોય એ કરે અને એમના સંકલ્પ પૂરા કરે છે આ લાલજી. એવી માન્યતા છે. આજ સુધી કલાલીમાં સુધી નોમના દિવસે દિન દુખિયાઓ ઘણા બધા ભક્તો આવે છે, માનતા લે છે અને સંકલ્પો પૂરા થાય છે. આવો આ લાલજીનો પ્રતાપ છે. તો આગળ વધીએ. સૌપ્રથમ મંદિરની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ અને ખૂબ જ સરસ જગ્યા છે. એન્ટર થતાની સાથે જ જમણી બાજુ ગણપતિજી અને મહાદેવજી પધરાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. અને જમણી બાજુ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. આ મંદિર 220 વર્ષ જૂનું મંદિર છે. એવું જાણવા મળ્યું છે. મતલબમાં કે 200 વર્ષ જૂનું મંદિર છે, 200 વર્ષ જૂનું. અને મંદિરની પ્રદક્ષિણા વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પ્રસાદીના જે મહારાજ છે એમની મૂર્તિ છે. જ્યારે હરિમંદિર હતું ત્યારે આવી મૂર્તિ પધરાવવામાં આવી હતી. બાજુમાં આ પ્રસાદીનું સિંહાસન છે, તમે જોઈ શકો છો. વડતાલની અંદર જ્યાં હરિકૃષ્ણ મહારાજ છે એ એમનું સિંહાસન છે પ્રસાદીનું. અને આચાર્ય વિહારી લાલજી મહારાજે આ પ્રસાદીનું સિંહાસન અહીંયા આપેલું છે અને આ સિંહાસનનો સ્પર્શ મહારાજે કરેલો છે. અને સીસમના લાકડાનું સિંહાસન છે, જે તમે જોઈ રહ્યા છો. અને ઉપર આ જે તમને સાઈડ પર બીજી મૂર્તિ દેખાય છે એની ઉપર ફોટો છે. એ તમને પહેલાં જણાવ્યું પ્રમાણે આ પ્રસાદીનો દાદર છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી કલાલી ગામમાં આવતા
ત્યારે આ બુરજ ઉપર રહેતા અને બુરજ ઉપર ચડવા માટે આ જે તમને હમણાં દેખાશે, આ તમને દેખાઈ રહ્યો છે, આ દાદરનું ઉપર ચડતા આ એ ગોપાળાનંદ સ્વામી થયેલો આ દાદર છે અને મહારાજનો પણ સ્પર્શ થયેલો દાદર છે અને ગોપાળાનંદ સ્વામીના પ્રસાદીનો થાંભલો છે. આવતા ત્યારે આ થાંભલાના ટેકે બેસતા એવું છે પ્રસાદીનો થાંભલો. અને અલગ અલગ ધામોને અહીંયા છબી પધરાવવામાં આવે છે. અને આ જૂનું મંદિર તમે જોઈ શકો છો, ઘર મંદિર જેવું, અને બધા ધામોની છબી અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. ધોલેરા, અમદાવાદ, ભુજ, વડતાલ, એવી રીતે ઘણા બધા ધામોની. અને ખૂબ જ સરસ અને ખૂબ જ જૂનું મંદિર છે, તમે જોઈ શકો છો. સમયાંતરે એમનું સમારકામ થયેલું છે એટલે તમને બહુ જૂનું નહીં લાગે, પણ ઘણું જૂનું મંદિર છે. આ સભાખંડ છે, અહીંયા અલગ અલગ સભાઓ થાય ત્યારે આ જગ્યાનો ઉપયોગ થતો હોય છે. ખૂબ જ જૂની જૂની મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે. ને હવે આપણે જો આ જોઈએ છે, તમે જોઈ રહ્યા છો ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ, અને આ છે હરિકૃષ્ણ મહારાજ. અને ઘણા બધા અહીંયા પ્રસાદીના અલગ અલગ પ્રસાદી સ્પર્શ કરેલું ભગવાનના ચરણાવીન એ પણ તમને જોવા મળશે મૂર્તિની બાજુમાં. અને આ છે પ્રસાદીના લાલજી, જે ભગવાન સ્વામિનારાયણના સ્પર્શ થયેલા છે અને ખૂબ જ ચમત્કારિક છે. સુખ સૈયાના તમને દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ લોકો શ્રદ્ધાથી આ મંદિરના દર્શન કરવા, પોતાની માનતા પૂરી કરવા, માનતા માનવા આવે છે. અને ખૂબ જ પ્રસાદ અને ખૂબ જ ચમત્કારિક લાલજી મહારાજ છે. કલાલીના લાલજી મહારાજ કહેવામાં આવે. વધારે મહિમા તમને કલાલી ધામ યુટ્યુબ ચેનલથી તમને મળી શકશે. આ જો તમે જોઈ રહ્યા છો પ્રસાદીની મૂર્તિઓ અને ચરણાવિંદો. ખૂબ જ સરસ મંદિર છે. અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તમે જોઈ રહ્યા છો મંદિરની વેબસાઇટ, એના પર તમે લાઈવ દર્શન પણ રોજે રોજ કરી શકો છો. ખૂબ જ મતલબમાં કે નાનું મંદિર છે, પણ શ્રદ્ધા અને ભાવના બહુ જ ઊંચી છે. લોકો બહુ દૂર દૂરથી લાલજી મહારાજના દર્શન કરવા આવે છે, લોકો દૂર દૂરથી.
તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો અત્યારે જ કરી દો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું બીજી જગ્યાએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.